શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 20 સપ્ટેમ્બર 2021 ભાદરવા સુદ પૂર્ણિમાથી લઈને તારીખ 6 ઓક્ટોબર 2021 ભાદરવા વદ અમાવસ્યા સુધી જે શ્રાદ્ધ પક્ષ ચાલે છે, જે મહાલય પિતૃ પક્ષ ચાલે છે, તેની માહિતી સાંભળશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે, જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રોને છોડીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેવી રીતે જીવાત્મા પુરાણા શરીરને એટલે કે જૂના શરીરને છોડીને નવું શરીર ધારણ કરે છે. માતા, પિતા, કાકા, મામા, સસરા, દાદા, નાના આદિ સંબંધોનું સર્જન જગતમાં ઊભું થાય છે. આ સંબંધોના સર્જનમાંથી શ્રાદ્ધની પ્રક્રિયા અસ્તિત્વમાં આવી છે. આ પ્રક્રિયા પુરવાર કરે છે કે આપણે પિતાના દેહને નહીં પરંતુ આત્માની શાંતિ માટે શ્રાદ્ધ તર્પણ કરીએ છીએ. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ કે આ શ્રાદ્ધ પક્ષનું શું મહત્વ છે તથા આ શ્રાદ્ધ પક્ષમાં પિતૃ શ્રાદ્ધ કરવાથી શું પરિણામ મળે છે, શું લાભ પ્રાપ્ત થાય છે આપણા જીવનમાં, આપણા ઘરમાં. તથા આ ઉપરાંત પણ 16 દિવસનું જે શ્રાદ્ધ પક્ષ હોય છે તે દરેક શ્રાદ્ધનું, તે દરેક દિવસના શ્રાદ્ધનું શું મહત્વ છે, શું ફળ છે તે વિશે પણ જાણવાના છીએ. ભાદરવા સુદ પૂર્ણિમાથી ભાદરવા સુદ અમાવસ્યા સુધીના જે 16 દિવસો છે તે શ્રાદ્ધ પક્ષ કહેવાય છે. શ્રાદ્ધ એટલે પિતૃઓને જે આપણે શ્રદ્ધાપૂર્વક, ભાવપૂર્વક જે સેવા કરીએ છીએ, જે અર્પણ કરીએ છીએ, જે ફલ, ફૂલ, પુષ્પ આદિથી પૂજન કરીને તથા અન્ન, મિષ્ટાન આદિ બ્રાહ્મણોને ભોજન કરાવીને જે પિતૃઓના નામ ઉપર આપણે દાન પુણ્ય કરીએ છીએ તેને કહેવાય છે શ્રાદ્ધ. આ શ્રાદ્ધ ભાદરવા સુદ પૂર્ણિમાથી ભાદરવા વદ અમાવસ્યા સુધીના 16 દિવસનું હોય છે. આ શ્રાદ્ધ પક્ષમાં કોઈ નવીન કાર્ય નથી થતું, પરંતુ માત્ર પિતૃઓના તર્પણ માટે, પિતૃઓની પ્રસન્નતા માટે દાન પુણ્ય આદિ કરાય છે તથા પિતૃઓના આશીષ પ્રાપ્ત કરાય છે. મહાભારત, વાયુ પુરાણ, મત્સ્ય પુરાણ આદિમાં શ્રાદ્ધ કલ્પ અને પિતૃગાથા વિશે જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત પદ્મ પુરાણ, માર્કંડેય પુરાણ, મનુસ્મૃતિ, ઉપનિષદો આદિમાં પણ શ્રાદ્ધ પર્વ અંગેનું લખાણ આવે છે. મિત્રો, આપણા ધર્મ ગ્રંથોમાં ગૃહસ્થો માટે 5 મહાયજ્ઞો જણાવવામાં આવ્યા છે. આ 5 મહાયજ્ઞો દરેક ગૃહસ્થ માટે આવશ્યક છે, તેથી તેણે પોતાના જીવનમાં તે કરવા જ જોઈએ. આ 5 મહાયજ્ઞો ક્યાં ક્યાં છે? પહેલું છે દેવયજ્ઞ, જેમાં દેવો માટે યજન પૂજન કરાય છે. બીજું છે ઋષિ યજ્ઞ, જેમાં ઋષિઓ માટે સ્વાધ્યાય આદિ થાય છે. ત્રીજું છે પિતૃયજ્ઞ, જેમાં પિતૃઓ માટે શ્રાદ્ધ, તર્પણ આદિ ક્રિયાઓ કરાય છે. ચોથું છે ભૂતયજ્ઞ, પ્રાણીઓ માટે જે બલિ પૂજા થાય છે તેને ભૂતયજ્ઞ કહેવાય છે. અને પાંચમું છે અતિથિ યજ્ઞ, એટલે કે ઘરમાં આવેલા મહેમાનને અન્નદાન કરવું, આગતા શાકતા કરવી. આ 5 યજ્ઞોને ગૃહસ્થોએ હંમેશા અપનાવવા જોઈએ. આમાં શ્રાદ્ધ કર્મ પિતૃકર્મમાં આવી જાય છે. દરેક ગૃહસ્થની એ પવિત્ર ફરજ છે કે પોતાના પૂર્વજ પિતૃઓ માટે શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ. જ્યારે શ્રાદ્ધમાં મંત્રો ભણવામાં આવે છે ત્યારે એ પિતૃઓ પોતાના આંદોલન દ્વારા અદ્ભુત અસરો પેદા કરી શકે છે. દૂરશ્રવણની શક્તિને લીધે આ પિતૃઓ મંત્રોના શબ્દો સાંભળે છે અને પ્રસન્ન થાય છે. જે એમને શ્રાદ્ધ તર્પણ આપે છે એમને એમના પિતૃઓ આશીર્વાદ આપે છે. શ્રાદ્ધમાં જે કંઈ દાન આપવામાં આવે છે એનો સાર ભાગ સૂર્યના કિરણો દ્વારા ઉપર સૂર્યલોકમાં પહોંચી જાય છે. પિતૃઓ આ દાનથી ખુશ થતા હોય છે. વિદેશોમાં પણ શ્રાદ્ધ અને તર્પણની ક્રિયા કરવામાં આવે છે. આ પ્રકારના શ્રાદ્ધ અને દાનથી જે લાભદાયી અસરો થાય છે એનું એમણે વિજ્ઞાનની દ્રષ્ટિએ સંશોધન પણ કરેલું છે. પિતૃઓ પ્રતિ કરવામાં આવેલ શ્રાદ્ધનું અન્ન, શ્રાદ્ધ કર્મનું ફળ આપણા પિતૃઓ જ્યાં હોય ત્યાં જેવા હોય એમને અનુરૂપ એમને મળી જાય છે. આ શ્રાદ્ધનું મહત્વ દર્શાવતો એક કિસ્સો પણ છે. ગરુડ પુરાણમાં ભગવાન ગરુડ ભગવાન શ્રી હરિ વિષ્ણુને પૂછે છે,
હે સ્વામી, પરલોકથી આવીને આ પૃથ્વી પર શ્રાદ્ધના ભોજન કરતા પિતૃઓને કોઈએ જોયા છે ખરા? ત્યારે ભગવાન શ્રીહરિ કહે છે, હે ગરુડ, સાંભળ. સીતાજીનું એક ઉદાહરણ તને કહું છું. જે રીતે સીતાજીએ પુષ્કર તીર્થમાં પોતાના સસરા વગેરે 3 પિતૃઓને શ્રાદ્ધમાં નિમંત્રણ બ્રાહ્મણના શરીરમાં પ્રવિષ્ટ થયેલા જોયા હતા, એ વિશે હું તને કહું છું. આમ કહીને ભગવાન નારાયણ ગરુડને કહે છે, જ્યારે પિતાની આજ્ઞા પ્રાપ્ત કરીને ભગવાન શ્રીરામ વનમાં ચાલ્યા ગયા હતા, ત્યારે તેમણે એકવાર સીતાજી સાથે પુષ્કર તીર્થમાં યાત્રા કરી. તીર્થમાં પહોંચીને તેમણે શ્રાદ્ધ કરવાનો નિર્ણય કર્યો. સીતાજીએ એક પાકેલા ફળને રાંધીને શ્રી રામજી સમક્ષ મૂક્યું. શ્રાદ્ધ કર્મમાં દીક્ષિત થયેલા શ્રી રામજીની આજ્ઞાથી પોતે દીક્ષિત થઈને સીતાજીએ એ ધર્મનું સમ્યક પાલન કર્યું. એ વખતે સૂર્ય આકાશ મંડળની મધ્યમાં પહોંચી ગયા અને દિવસનું 8મું મુહૂર્ત પણ આવી ગયું. શ્રી રામે જે ઋષિઓને નિમંત્રણ કર્યા હતા તેઓ બધા ત્યાં આવી ગયા. આવેલા એ ઋષિઓને જોઈને સીતાજી શ્રી રામજીની આજ્ઞાથી અન્ન પીરસવા માટે ત્યાં આવ્યા, પરંતુ બ્રાહ્મણોની વચ્ચે જઈને તેઓ તરત ત્યાંથી દૂર ચાલ્યા ગયા અને લતાઓની વચ્ચે છુપાઈને બેસી ગયા. આ વાત જાણીને શ્રી રામજીએ વિચાર કર્યો કે બ્રાહ્મણોને ભોજન કરાવ્યા વિના સીતાજી લજ્જાને કારણે ક્યાંક છુપાઈ ગયા હશે. પહેલાં હું આ બ્રાહ્મણોને ભોજન કરાવી દઉં, પછી સીતાજીની શોધ કરીશ. આમ વિચારીને શ્રી રામજીએ પોતે બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. ભોજન પછી બ્રાહ્મણો ચાલ્યા ગયા. પછી શ્રી રામજીએ સીતાજીને જઈને કહ્યું, બ્રાહ્મણોને જોઈને તમે લતાઓની પાછળ કેમ છુપાઈ ગયા હતા? આથી સીતાજી નતમસ્તક થઈને શ્રી રામજીને કહે છે, હે રાઘવ, આ શ્રાદ્ધમાં ઉપસ્થિત બ્રાહ્મણના અગ્રભાગમાં મેં આપના પિતાશ્રીના દર્શન કર્યા. તેઓ સઘળા આભૂષણોથી વિભૂષિત હતા. એ જ પ્રમાણે બીજા 2 મહાપુરુષો પણ એ વખતે મારા જોવામાં આવ્યા. આથી કરીને હું આપને કહ્યા વિના જ એકાંતમાં ચાલી ગઈ. હે રાઘવ, વલ્કલ અને મૃગચર્મ ધારણ કરેલી હું પિતા સમક્ષ કેવી રીતે જઈ શકું? મનમાં આવેલી લજ્જાને કારણે હું પાછી વળી ગઈ હતી. શ્રાદ્ધ વિશે દેવતાઓના ગુરુ બૃહસ્પતિનું પણ આવું કહેવું છે કે શ્રાદ્ધ વિષયક ચર્ચા અને એની વિધિઓ સાંભળીને જે મનુષ્ય દોષ દ્રષ્ટિથી જોઈને એમનામાં અશ્રદ્ધા કરે છે, એ નાસ્તિક ચારેય બાજુ અંધકારથી ઘેરાઈને ઘોર નરકમાં પડે છે. જેવી રીતે ગોચરમાં સેંકડો ગાયોમાં છુપાયેલ પોતાની માને વાછરડું શોધી જ લે છે, એવી જ રીતે શ્રાદ્ધ કર્મમાં આપેલા પદાર્થોને મંત્ર ત્યાં જ પહોંચાડી દે છે જ્યાં એનો અધિકારી જીવ સ્થિત હોય છે. પિતૃઓનું નામ, ગોત્ર અને મંત્ર શ્રાદ્ધમાં આપેલા અન્નને એમની પાસે લઈ જાય છે. પછી ભલે તેઓ ગમે તે યોનિમાં કેમ ન હોય, શ્રાદ્ધના અન્ન આદિથી એમની તૃપ્તિ થાય છે. ગરુડ પુરાણમાં કહેવાયું છે કે સમય અનુસાર શ્રાદ્ધ કરવાથી કુળમાં કોઈ દુઃખી નથી રહેતું. પિતૃઓની પૂજા કરીને મનુષ્ય આયુષ્ય, પુત્ર, યશ, સ્વર્ગ, કીર્તિ, પુષ્ટિ, બળ, શ્રી, પશુ, સુખ, ધન, ધાન્ય પ્રાપ્ત કરે છે. દેવ કાર્યથી પણ પિતૃ કાર્યનું વિશેષ મહત્વ છે. દેવતાઓથી પહેલાં પિતૃઓને પ્રસન્ન કરવા વધારે કલ્યાણકારી છે. જે લોકો પોતાના પિતૃઓ, દેવો, બ્રાહ્મણ તથા અગ્નિની પૂજા કરે છે, તેઓ સર્વ પ્રાણીઓના અંતરાત્મામાં સમાવિષ્ટ ભગવાન શ્રીહરિની પૂજા કરે છે. શક્તિ પ્રમાણે વિધિપૂર્વક શ્રાદ્ધ કરીને મનુષ્ય બ્રહ્મ પર્યંત સમસ્ત ચરાચર જગતને પ્રસન્ન કરી શકે છે. શ્રાદ્ધમાં સ્નાન કરવાથી ભીંજાયેલા વસ્ત્રો દ્વારા જે જળ પૃથ્વી ઉપર પડે છે, એનાથી વૃક્ષ યોનિને પ્રાપ્ત થયેલા પિતૃઓની સંતુષ્ટિ થાય છે. એ જે ગંધ તથા જળ ભૂમિ પર પડે છે, એનાથી દેવત્વ યોનિને પ્રાપ્ત કરેલા પિતૃઓને સુખ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યો દ્વારા વિધિપૂર્વક શ્રાદ્ધ કરવામાં આવતા જે શુદ્ધ કે અશુદ્ધ જળ કે અન્ન દ્વારા કાગવાસ નાખવામાં આવે છે, એનાથી જેમણે અન્ય જાતિમાં જઈને જન્મ લીધો હોય એમની તૃપ્તિ થાય છે. મિત્રો, પિતૃપક્ષમાં ગાયની સેવા, પશુ પક્ષીની સેવા તો કરીએ છીએ, સાથે સાથે કાગડાને ભોજન કરાવવાનું પણ ઘણું મહત્ત્વ છે. પિતરોને શ્રાદ્ધ અને તર્પણ કરીએ છીએ ત્યારે કાગડાને ભોજન કરાવવાથી પિતરોને આ શ્રાદ્ધ અને તર્પણ પહોંચે છે, પિતરોને ભોજન પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે. અને જો મનુષ્ય આમ ના કરે, એટલે કે શ્રાદ્ધ તર્પણ પિતૃપક્ષમાં ના કરે,
તો તેને પિતૃ તરફથી શ્રાપ મળે છે એવું કહેવાય છે. શાસ્ત્રો અનુસાર શ્રાદ્ધ પક્ષમાં બ્રાહ્મણ ભોજન કરાવવું જોઈએ, ભાણેજો ભત્રીજાને પણ ભોજન કરાવવું જોઈએ અને એટલું જ જરૂરી છે કાગડાને ભોજન કરાવવાનું. માનવામાં આવે છે કે કાગડા આ સમયે આપણા પિતૃના રૂપમાં આ પૃથ્વીલોક ઉપર આવે છે. આ પાછળ એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે. કહેવાય છે કે ઇન્દ્રદેવનો પુત્ર જયંતે કાગડાનું સૌ પ્રથમ રૂપ ધારણ કર્યું હતું. આ કથા ત્રેતાયુગની છે. ભગવાન શ્રી રામે અવતાર લીધો હતો ત્યારે જયંતે કાગડાનું રૂપ ધારણ કરીને માતા સીતાના પગમાં ચોચ મારી હતી. ત્યારે ભગવાન શ્રી રામે બાણ દ્વારા એ જયંતની એક આંખ ફોડી નાખી હતી. જયંતે આ વાત ઉપર ક્ષમા માંગી ત્યારે ભગવાન શ્રી રામે વરદાન આપ્યું કે તને અર્પિત કરેલું ભોજન પિતરોને અવશ્ય મળશે. ત્યારથી શ્રાદ્ધ પક્ષમાં કાગડાને ભોજન કરાવવાની પરંપરા ચાલુ થઈ છે. આ જ કારણે શ્રાદ્ધ પક્ષમાં કાગડાને ભોજન કરાવાય છે. એટલા માટે જ કાગડાને કદી મારવામાં આવતા નથી અને ના તો તેને સતાવવામાં આવે છે. કોઈ વ્યક્તિ જો આવું કરે તો તેને પિતરોના શ્રાપનું ભાજન થવું પડે છે. સાથે સાથે અન્ય દેવી દેવતાઓના ક્રોધનો પણ સામનો કરવો પડે છે. તેને જીવનમાં ક્યારેય સુખ શાંતિ પ્રાપ્ત થતી નથી. આમ પિતૃપક્ષમાં કાગડાને ભોજન કરાવવાનું ઘણું મહત્વ છે. ભગવાન શ્રી હરિ ગરુડને કહે છે, હે ગરુડ, આ સંસારમાં શ્રાદ્ધના નિમિત્તે જે કંઈ પણ અન્ન ધન આદિનું દાન પોતાના બંધુ બાંધવો દ્વારા આપવામાં આવે છે એ બધું પિતૃઓને પ્રાપ્ત થાય છે. પરમપિતા બ્રહ્માનું પણ શ્રાદ્ધ વિશે કંઈક આવું કહેવું છે કે મનુષ્ય લોકમાં પોષણની દ્રષ્ટિથી જે કોઈ શ્રાદ્ધ કરશે એને પિતૃગણ સદાય પુષ્ટિ તેમજ સંતતિ આપશે, સુખ આપશે. શ્રાદ્ધ કર્મમાં પોતાના પ્રપિતામહ એટલે કે દાદા, દાદાના દાદા સુધીનું નામ, જેમને ગોત્રનું નામ બોલીને જે કંઈક પિતૃઓને આપવામાં આવશે એ શ્રાદ્ધ દાનથી પિતૃગણ અતિ સંતુષ્ટ થઈને આપનારના સંતાનોને સંતુષ્ટ રાખશે. શ્રાદ્ધથી તૃપ્ત થયેલા પિતૃઓ શ્રાદ્ધકર્તાને દીર્ઘ આયુષ્ય, સંતાન, ધન, વિદ્યા, સુખ, રાજ્ય, સ્વર્ગ તથા મોક્ષ પ્રદાન કરે છે. હવે આપણે જોઈએ કે શ્રાદ્ધમાં કઈ વસ્તુનું દાન, કઈ ધાતુનું દાન દેવાથી લાભ થાય છે. તો શ્રાદ્ધમાં ચાંદીનું દાન કે દર્શન પિતૃઓને અનંત, અક્ષય તેમજ સ્વર્ગ આપનાર, તારનાર દાન ગણાય છે. કાળા મૃગચર્મનું સાનિધ્ય દર્શન દાન રાક્ષસોનો વિનાશ કરનાર તેમજ બ્રહ્મ તેજને વધારનાર છે. સોના, ચાંદી, તાંબામાંથી બનાવેલી વસ્તુઓ, જનોઈ, તલ, વસ્ત્ર, દર્ભ, કામળા તેમજ બીજી પવિત્ર વસ્તુઓ, મન, વચન, કર્મનો યોગ, આ બધી વસ્તુઓ શ્રાદ્ધમાં પવિત્ર મનાય છે. વિધિપૂર્વક કરાયેલું શ્રાદ્ધ કર્મ આયુષ્ય, આરોગ્ય, કીર્તિ, સંતતિ, બુદ્ધિ તો વધારે જ છે, સાથે સાથે જીવનું કલ્યાણ નિશ્ચિત કરે છે. અને આપણે આપણા સંતાનોને પણ આ સંસ્કાર આપીએ છીએ જે આપણા ઉત્તરોત્તર આપણા ઋષિમુનિઓએ જે માર્ગદર્શન કર્યું છે એ જ છે આ શ્રાદ્ધ કર્મ. આપણા પિતૃઓ છે સપ્તર્ષિઓ, આપણા પિતૃ છે સૂર્યનારાયણ દેવ. આમ જોઈ તો આ શ્રાદ્ધ કર્મ કરવું જરૂરી છે. પિતૃ ઋણ ઉતારવું દરેક માટે જરૂરી છે. હવે આપણે જોઈએ કે તિથિવાર શ્રાદ્ધ કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે. સૌ પ્રથમ પૂર્ણિમાના દિવસે શ્રાદ્ધ આદિ કરવાથી શ્રાદ્ધ કરનારની બુદ્ધિ, પુષ્ટિ, સ્મરણ શક્તિ, ધારણ શક્તિ, પુત્ર પૌત્રાદિ અને ઐશ્વર્યની વૃદ્ધિ થાય છે. એ પૂર્ણ પર્વનું ફળ ભોગવે છે. ભાદરવા વદ એકમનું શ્રાદ્ધ કરનારને ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે તથા જે કંઈ પ્રાપ્ત થાય છે સુખ સુવિધાઓ એ ક્યારેય નષ્ટ નથી થતી. ભાદરવા વદ બીજના દિવસે શ્રાદ્ધ કરનારને રાજા સમાન સુખ પ્રાપ્ત થાય છે, અર્થની પ્રાપ્તિ થાય છે. ભાદરવા વદ ત્રીજના દિવસે શ્રાદ્ધ કરનારના શત્રુઓનો નાશ થાય છે, પાપનો નાશ થાય છે. ભાદરવા વદ ચતુર્થીનું શ્રાદ્ધ કરનારને શત્રુઓ જે છળ કપટ કરે છે તેનું જ્ઞાન થઈ જાય છે. ભાદરવા વદ પાંચમનું શ્રાદ્ધ કરનારને ઉત્તમ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. ભાદરવા વદ છઠનું શ્રાદ્ધ કર્મ કરનાર દેવતા લોકો પૂજે છે. ભાદરવા વદ સાતમને દિવસે શ્રાદ્ધ કરનારને મહાન યજ્ઞોનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. તે ગણોનો સ્વામી પણ બની શકે છે.
ભાદરવા વદ અષ્ટમીના દિવસે શ્રાદ્ધ કરનારને સંપૂર્ણ સમૃદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ભાદરવા વદ નવમી તિથિએ શ્રાદ્ધ કરનારને અઢળક સંપત્તિ ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે તથા જીવનસાથીના રૂપમાં અનુકૂળ પતિ પત્ની પ્રાપ્ત થાય છે. ભાદરવા વદ દસમી તિથિએ શ્રાદ્ધ કરનારને બ્રહ્મત્વની લક્ષ્મી પ્રાપ્ત થાય છે. ભાદરવા વદ એકાદશીનું શ્રાદ્ધ કરનાર સમસ્ત વેદોને પ્રાપ્ત કરે છે. એના પાપ કર્મોનો નાશ થાય છે, ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. ભાદરવા વદ બારસનું શ્રાદ્ધ કરનારને અન્નની પ્રાપ્તિ થાય છે. ભાદરવા વદ તેરસનું શ્રાદ્ધ કરનારને સંતતિ, બુદ્ધિ, ધારણા શક્તિ, ઉત્તમ પુષ્ટિ, દીર્ઘાયુ, ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. ભાદરવા વદ 14નું શ્રાદ્ધ યુવાન મૃતકો માટે કરવામાં આવે છે. જેઓ હથિયારો દ્વારા માર્યા ગયા હોય એમના માટે 14નું શ્રાદ્ધ કરવામાં આવે છે. અમાવસ્યાનું શ્રાદ્ધ સમસ્ત વિષય ઉત્પન્ન થનારાઓ માટે અર્થાત 3 કન્યાઓ પછી પુત્ર અથવા 3 પુત્રો પછી કન્યા હોય તો એના માટે હોય છે. જોડકાઓ ઉત્પન્ન થયેલા હોય તેણે પણ આ દિવસે શ્રાદ્ધ કરવું જોઈએ. જોડિયા બાળકો માટે બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ તેમજ ચંદ્રમાને પણ તર્પણ કરવું જોઈએ. ધર્મગ્રંથો અનુસાર 16 તિથિનું આ શ્રાદ્ધ કરવાથી પિતૃઓના આશીષ પ્રાપ્ત થાય છે. માન્યતા અનુસાર પિતૃ ઋણમાંથી મુક્તિ મળે છે. જો આ 16 તિથિમાં શ્રાદ્ધ ના થાય તો પિતૃઓના શ્રાદ્ધની તિથિને પણ સ્મરણ કરીને એ તિથિએ એટલે કે ભાદરવા વદની એ તિથિએ શ્રાદ્ધ કરાય છે. જે લોકોને પોતાના પિતૃઓની તિથિનો ખ્યાલ ના હોય તે લોકો સર્વપિત્રી અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ કરી શકે છે. શ્રાદ્ધ હંમેશા કાગવાસ હંમેશા બપોરના સમયમાં બપોરની વેળાએ અપાય છે. શ્રાદ્ધ કરતી વખતે જે જલ વધે છે એને પીપળાના વૃક્ષમાં અર્પણ કરવું જોઈએ. શ્રાદ્ધ પક્ષ એ પિતૃઓ માટેનો સમય છે. પિતૃઓ વર્ષમાં એક વખત આપણી પાસે આશા રાખે છે, મારા પુત્ર પૌત્ર આદિ મને શ્રાદ્ધ દ્વારા તૃપ્ત કરે. આ જ દિવસો છે પિતૃદેવનું પૂજન યજન કરવાના માટે આ દિવસોનો લાભ લેવો જોઈએ અને પિતૃઓના આશીષ પ્રાપ્ત કરવા જ જોઈએ. શ્રાદ્ધ અને પિંડદાન બંને એક જ કહેવાય છે. અન્નને પિંડાકાર બનાવીને જે શ્રદ્ધાપૂર્વક અર્પણ કરવામાં આવે તેને પિંડદાન કહેવાય છે. અને જ્યારે શ્રાદ્ધ પક્ષમાં કાગવાસ નખાય છે જેમાં ખીર, પૂરી આદિનું નૈવેદ્ય ધરાય છે અને પિતૃદેવનું સ્મરણ કરીને દાન દક્ષિણા પણ અપાય છે. બ્રહ્મદેવને ભોજન કરાવવામાં આવે છે. જો કે અત્યારે સમય પ્રમાણે આપણે બ્રાહ્મણ દેવતાને ભોજન કરાવી ના શકીએ, ઘરે ના બોલાવી શકીએ તો બ્રાહ્મણ દેવના ઘેરે જઈને કાચું સીધું પણ આપી શકાય અથવા મંદિરોમાં પણ દાન કરી શકાય. ગાયને લીલું ઘાસ આપી શકાય તથા પશુ પક્ષીને ચણ અન્નનું દાન કરી શકાય. આમ શ્રાદ્ધ કર્મમાં પિતૃઓને અર્થે આપણી કમાઈનો 5%, 10% જે ભાગ કાઢીએ છીએ એનું દાન કરવાનો સમય એટલે આ ભાદરવા માસના શ્રાદ્ધ પક્ષનો સમય છે. પિતૃઓ આપણી પાસેથી માત્ર એક પ્રેમ ભરેલી અંજલિ માંગે છે. આપણા કુળદેવતા ઈષ્ટદેવતાની પહેલાં પણ આપણે પિતૃદેવનું ઋણ ઉતારવાનું છે. સ્મરણ કરીએ છીએ એ આ દિવસો છે શ્રાદ્ધના દિવસો માટે. આ શ્રાદ્ધના દિવસોમાં પિતૃઓને તૃપ્ત કરવા માટે બને એટલું આપણે શ્રદ્ધા ભાવથી પિતૃઓનું સ્મરણ કરીએ. જાણતા અજાણતા જે કંઈ આપણાથી ભૂલ થઈ હોય તેની ક્ષમા માંગીએ તથા પિતૃઓના આશીષ પ્રાપ્ત કરીએ. માર્કંડેય પુરાણ અનુસાર શ્રાદ્ધ પિતૃઓને સંતુષ્ટ કરી અને દીર્ઘાયુ, સંતતિ, ધન, વિદ્યા આદિ પ્રાપ્ત કરવાનું તથા મરણ ઉપરાંત સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરવાવાળું સાધન છે. અત્રિ સંહિતા અનુસાર શ્રાદ્ધ કર્મ પરમ ગતિને પ્રાપ્ત કરવા માટેનું સાધન છે. પિતૃઓ માટે શ્રાદ્ધ કર્મ કારતક મહિનાની અમાવસ્યા અથવા ચૈત્ર માસની અમાવસ્યાએ પણ કરી શકાય છે. શાસ્ત્ર અનુસાર કુશ અને તલ ભગવાન વિષ્ણુના શરીરમાંથી પ્રગટ થયેલા છે માટે આ કુશ અને તલથી શ્રાદ્ધ કરવાથી પિતૃઓને સંતુષ્ટિ મળે છે, મુક્તિ મળે છે. દર્ભ તથા કુશને વનસ્પતિઓનો સાર માનવામાં આવે છે. આ કુશ કે દર્ભમાં ત્રિદેવોનો વાસ મનાય છે. શ્રાદ્ધમાં ઉપયોગમાં લેવાતું કુશનો અગ્રભાગ દેવતાઓનો મનાય છે, મધ્ય ભાગ મનુષ્યનો મનાય છે તથા નીચેની જળ તે પિતરોની મનાય છે.
તલ પિતૃઓને ખૂબ જ પ્રિય છે. દુષ્ટ આત્માઓને દૂર ભગાડવા માટે આ તલ કુશનો ઉપયોગ શ્રાદ્ધમાં થાય છે. માન્યતા છે કે તલને વિખેરા વગર શ્રાદ્ધ કરવામાં આવે તો દુષ્ટ આત્માઓ એ ગ્રહણ કરી લે છે. મિત્રો, પિતૃલોક અદ્રશ્ય જગતનો એક હિસ્સો છે અને આપણે જે શ્રાદ્ધ કર્મ ક્રિયા કરીએ છીએ તે અદ્રશ્ય જગતમાં રહેલા પિતૃઓને તૃપ્તિ પ્રાપ્ત કરી શકે છે. માટે આપણા ઋષિમુનિઓએ જે માર્ગ ચિંધાડ્યો છે, જે વિધિ વિધાન આપણા વડીલોએ કરેલો છે, એ વિધિ વિધાનને અનુસરીએ અને શ્રાદ્ધ કર્મ કરીએ, પિતૃઓના શુભ આશીષ પ્રાપ્ત કરીએ આ 16 દિવસમાં. તો મિત્રો, આપણે સાંભળ્યું શ્રાદ્ધ પક્ષનો મહિમા તથા શ્રાદ્ધ કરવાથી શું લાભ પ્રાપ્ત થાય છે. મિત્રો, આપણા વડીલો પ્રત્યેની આપણી ભાવના જો સાચી હોય તો તેમની નજર સમક્ષ જ પ્રગટ કરવી જોઈએ, કેમ કે તેઓ એને અનુભવી શકશે અને એમના પ્રતિભાવ રૂપે આપણને આશીષ રૂપે પ્રાપ્ત થશે. અનેક સંતો, કવિઓ, મહાપુરુષોએ માતા પિતાની સેવાને જ ધર્મ માન્યો છે. શ્રવણ જેવા પુત્રએ માતા પિતાને કાવડમાં બેસાડીને 4 ધામની યાત્રા કરાવડાવી. એ જ એમનું ખરું શ્રાદ્ધ હતું. જે મનુષ્ય શ્રાદ્ધ કરી શકતા નથી તેઓ પણ એકાંત સ્થળે જઈને અથવા પીપળાના વૃક્ષ પાસે જઈને પરમપિતા પરમાત્માને એટલે કે આકાશમાં પ્રભુને સ્મરણ કરીને કહેવાનું, હે મારા પિતૃઓ, આપનું શ્રાદ્ધ કરવા માટે મારી પાસે ન ધન છે ન કોઈ સામગ્રી છે, તેથી હું તો આપ સૌ પિતૃગણોને ભક્તિ ભાવપૂર્વક નમસ્કાર કરીને ક્ષમા યાચું છું. આપ સૌ પવિત્ર પાણીમાં નાખેલા તલના અંજલિ સ્વીકારીને તૃપ્ત થાવ. મારી આપના પ્રત્યેની ભક્તિ તથા ભાવના જોઈને તૃપ્ત થઈને પ્રસન્ન થાવ અને મને આશીર્વાદ આપો. આવી રીતે પણ શ્રાદ્ધ મનથી ભાવથી કરવામાં આવે તો પિતૃદેવના આશીર્વાદ જરૂર લાગે છે અને પિતૃદેવને મધુર વિનમ્ર વચનોથી તૃપ્ત કરીને વંશ વારસદાર કે શ્રાદ્ધ કરનારને આશીર્વાદ અવશ્ય પ્રદાન કરે છે. એવા ભગવાન પિતૃદેવને આપણે પ્રણામ કરીએ છીએ. સર્વ પિતૃદેવ્યો નમો નમઃ. આ રીતે પ્રભુ પિતૃદેવને આપણે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમારી રક્ષા કરજો, અમારા કુળની રક્ષા કરજો, અમારા વંશની રક્ષા કરજો. બોલો પિતૃદેવતાની જય. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.